સેન્સેક્સ જે પહેલું એ હતું કે જે આપણે ઇન્ડેક્સ કહી કહે કે સૌથી પહેલાં અહીંયાથી લોન્ચ થયું હતું 1986, અને એની પહેલાં જો આપણે જે સ્ટ્રક્ચરિંગ ડેટા હતો એના પરથી જોઈએ તો જે પ્રમાણે બુલરન જોવા મળ્યા હતા, જો કશે હું વાત કરું 1992 ₹100 થી ₹45 એટલે 4400% રિટર્ન. પછી 2003 થી 2900 થી 21,000 સુધીની સફર એટલે જઈશું 624%, અને 2016 થી 19 23,000 થી 42,000 એટલે તમારે જો 82%, અને એના પછી જોઈશું તો 2020-21 62,000 સુધીના હાઈ, અને 23-24 જે આપણે હાઈ લાગ્યા તો ઓલ ટાઈમ 58,000 થી 85,000 એટલે ઓલમોસ્ટ તમારે રિટર્ન જોતો 46%. એટલે જે પણ કશ્યપ 1980માં જે પણ ₹100 સેન્સેક્સ અત્યારે 85,000, એટલે તમારે રિટર્ન વાઇઝ ગણો તો અત્યાર સુધી ગણી દો તો તમારું 10,000% રિટર્ન તમને અહીંયા જઈશું બુલ રન સેન્સેક્સે બતાવી દીધો છે. અને જે પણ બુલ રન આપણને અહીંયા જોવા મળ્યો તો બહુ જ ગજબ રિટર્ન, અને એમ કહી શકાય કે ઇકોનોમી તો ચલો એ ત્યાંથી જોવા મળી કે આપણને 30,000 કરોડથી આપણને $3.92 ટ્રિલિયન. સેન્સેક્સની સફર તો તમારે ₹100 થી 85,000 સુધીની સફર, એટલે તમારે ઓલમોસ્ટ જઈશું તો અહીંયા બી તમારો ગ્રોથ જુઓ તો તમે ડબલ ડિજિટની ટ્રિપલ ડિજિટ ઉપર અહીંયાથી 50 ગણા જેટલો ગ્રોથ કહેવાય. ₹100 થી લઈને જો 85,000 સુધી સેન્સેક્સ પૂગી ગયું, એ પણ આટલા સમયગાળામાં. તો બુલ રન તો ખાસા એવા જોવા મળ્યા છે સેન્સેક્સમાં. તો હવે બેર રનની પણ વાત કરીએ આપણે, તો એવું તો નથી કે ખાલી બુલ રન જ જોવા મળે છે. જો બેર રનની વાત કરીએ તો 1992માં બેર રન જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ 4500ની સપાટી હતી, પછી પડીને 2000ની સપાટીએ, જે કહેવાય -55%, મતલબ 55% સેન્સેક્સ તૂટી ગયો હતો. જેના પછી વાત કરીએ તો 2000-2001માં તમને ખ્યાલ છે એ પ્રમાણે .com બબલ હતું, તો .com બબલમાં પણ 6100નો સેન્સેક્સ સપાટીએ આવીને 2600એ તૂટી ગયો હતો. ત્યાં પણ 57%નો ઘટાડો જોવા મળ્યો હતો. એ પછી વાત કરીએ તો 2008 ને 2009ની, ત્યાં તમને ખબર છે જે ફાઇનાન્શિયલ ગ્લોબલ ક્રાઇસિસ મળ્યો હતો આપને, ત્યાં 21,000નો સેન્સેક્સ તૂટીને 7700 થયો હતો. 63% નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું ખાલી એક વર્ષમાં. તો ખાસ એવો ઘટાડો જોવા મળ્યા. અને એ પછી વાત કરીએ તો COVID-19, જેમ તમને ખ્યાલ છે 2019-20માં 42,000નો સેન્સેક્સ તૂટીને 25,700ની સપાટીએ જોવા મળ્યો હતો. 40%નો ઘટાડો અહીંયા પણ જોવા મળ્યો છે. એટલે બરાબર છે. હું એક વસ્તુ એક એડ કરવા માંગીશ, જે આપણી લેવલની જનરેશન છે એણે કદાચ બે ક્રાઇસિસ જોયા હશે. 2008ની કદાચ સ્ટોરી સાંભળી હશે, અને 2019નું કદાચ આપણે આંખોથી જોયું હશે. કારણ કે એની પહેલાંના ક્રાઇસિસ તો જે પણ થયા છે, અને ઓલમોસ્ટ તમે જોશો વર્ષમાં જો 55-50%, 60%, અને લાસ્ટ જે COVID-19 વાળો હતો એ સૌથી લોએસ્ટ હતો, માત્ર 40%. એટલે જે પણ જોઈશું આટલા ક્રાઇસિસ થયા બાદ બી તમે આટલા સ્ટેબલ રિટર્ન તમે કમ્ફર્ટેબલી આપો છો, એટલે અહીંયાથી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડિયન ઇકોનોમી માટે, અને ઇન્ડિયનની જે ભારતીય માર્કેટ જે ટોટલ અહીંયાથી ગ્રોથ માટે બહુ જ આ બેસ્ટ વસ્તુ હતી.